આરસીબી અને પંજાબની મેચ છે તો આપણે ગામના જે મારા બધા મિત્રો છે એમને પણ પૂછીએ અને માર્કેટમાં નીકળ્યા અને એમને પૂછીએ કે કોણ જીતવાનું છે. તો ચારે બાજુ મેચ જ ચાલી રહી છે, અહીંયા પણ બધા મેચ જોઈ રહ્યા છે. ભાઈ કોણ જીતશે? હા, એક વાત કહું ભાઈ, જિંદગીમાં દુઃખ કોને નથી? દુઃખ બધાને જ છે, પણ એનું અલગ અલગ રૂપ હોય છે અને બધાને અલગ અલગ કારણો હોય છે, પરંતુ દુઃખ તો બધાને હોય જ છે. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી અને મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌ પ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આજે મારે ઘરે થોડું કામ છે, કારણ કે ઘરે પીયુપીનું કામ ચાલુ છે, તો એ ભાઈ આજે આવવાના છે. એટલા માટે થઈ અને હું સંતોષભાઈને શોપે મૂકવા જાઉં છું અને પછી ત્યાંથી આવી અને પછી મારે કામ છે તો એ આપણે કમ્પ્લીટ કરશું. સીતારામ 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 ભાઈ. તો આજે અમારા કૈલાસભાઈ પણ અહીંયા હાજર છે. મહેશભાઈ, તારી ગાડી જોઈએ, મારે પાછું રિટર્ન આવવું, હું નાખ દઈ. મહેશભાઈની બાઇક લઈ અને જવાનું છે, કેમ કે સંતોષને મૂકવા માટે જવું છે અને પાછું મારે રિટર્ન આવવાનું છે. અને મારી બાઇક રક્ષક પાસે છે અને મમ્મીને બધા બહાર ગયા છે અને મારે જ ઘરે બધું કામ કરાવવાનું છે. હવે જોઈએ કે કામ કરવા વાળા ભાઈ ક્યારે આવે છે. નિયુ સ્કૂલે ક્યારે જવું? હે, 9 તારીખે આવે. સ્કૂલ સારું થાય તો સારું. આ લોકોને માવા પૂરી થઈ ગઈ છે. મહેશભાઈ તો બાઇક નો આપે એટલે કૈલાસભાઈ ની બાઇક લાવવી પડી. એટીએમ માં આવ્યા હતા, પરંતુ બંને એટીએમ હમણાં બંધ છે હાલમાં. કોને ખબર શું ઇસ્યુ હોય. તો હવે આપણે પછી બપોરના આવશું અને આ કામ કમ્પ્લીટ કરશું. ચાલો, સીતારામ, મળીએ પછી. આ બધી વાતમાં તો મને એ જ ભૂલાઈ ગયું કે આજે તો ભાઈ આરસીબી ની મેચ છે. દીપક હુડ્ડા, આરસીબી મેચ, આરસીબી ફાઇનલ, આરસીબી ઓ ભાઈ. આજે અમારા ગન્નુભાઈ આવ્યા નથી, બાકી ગન્નુભાઈ આવશે ને એટલે આરસીબી ની ધરબડાટી બોલશે. આજે આરસીબી જીતવાની છે 18 વર્ષ પછી ને, 18 વર્ષ પછી. કેમ કે ભાઈ ખરેખર કહું તો મને પણ આરસીબી ખૂબ ગમે છે. અને આરસીબી નો ઓરા હતો જ્યારે ક્રિસ ગેલ, એબીડી વિલિયર્સ, માય ફેવરિટ એબીડી વિલિયર્સ, વિરાટ કોહલી, એ એક ઓરા હતો ને જ્યારે ગિલ સિક્સર મારતો હતો ને સામે એબીડી વિલિયર્સ ને બધા ધરબડાટી બોલાવતા, એ મારો ફેવરેટ ઓરા હતો. અને મને આરસીબી પહેલેથી જ ગમે છે. એવું નથી કે કોઈ સાથે બીજી ટીમ સાથે વેર કે એવું કોઈ વસ્તુ નથી, પણ ખરેખર દિલથી આરસીબી ગમે છે. અને આજે જીતાડવાની છે. મજા આવશે હો આજે. આજે કામવાળા આવવાના હતા પણ ફોન કર્યો તો એમણે એમ કીધું કે બપોર પછી આવશું. હવે જોઈએ આવે છે કે નહીં. બપોર પછીનું તો કીધું છે. તો હવે આપણે પહોંચી જઈએ શોપે. શોપે નીકળીએ. સંતોષભાઈ સોરી યાર, આજે નો આવ્યા. કામવાળા બપોર પછી આવવાના છે. લે કોફી લે, પકડજો. સંતોષભાઈ, આરસીબી અને પંજાબની મેચ છે તો તમારું શું કહેવાનું છે? કોણ જીતશે? આમ તો હું કોઈનો ઓલો નથી સપોર્ટર, પણ આરસીબી જીતે તો સારું કહેવાય. એટલા વર્ષથી આરસીબી કઈ ટ્રોફી નથી જીતી. પંજાબ ક્યાં જીતી છે? પંજાબ કઈ નથી જીતી. નથી જીતી? નહીં. તો તમે આમ તમને શું લાગે છે વધારે? આમ આપણે તો જે જીતે આપણે મજા લેવાની છે ખાલી. આરસીબી જીતે કે? આમ તો વધારે આરસીબી ઉપર છે. એટલે ભાઈ ગમે એમ આરસીબી નું તો કઈક તો છે. જો ભાઈ ઘરે પીયુપી ના કામવાળા આવવાના તો હતા, પણ બપોર થઈ ગયું છતાંય નથી આવ્યા. ફોન કર્યો તો એમ કીધું કે કાલે. અને એમાં ને એમાં એમની રાહમાં આખો દિવસ અમારો નીકળી ગયો. તો ચા પી લઈએ, બીજું તો શું કરવું. શ્રદ્ધુ, ચા પીવો છે તારે? બોલું હાય કે તો હાય. જય શ્રી કૃષ્ણ કઈ. જય શ્રી કૃષ્ણ કયો કયો. જય શ્રી જોરથી જોરથી. તો આજે આરસીબી અને પંજાબની મેચ છે તો અહીંયા બધા મિત્રો બેઠા છે, તો એને પૂછીએ કે તેઓ કોને સપોર્ટ કરે છે. ભાઈઓ તમે કોને સપોર્ટ કરો છો? પંજાબ. તમે ભાઈ? આરસીબી. પાકો આરસીબી? કટ્ટર આરસીબી. કોણ જીતશે? કોઈ નહીં. આરસીબી આરસીબી હો ભાઈ. હું ભાઈ महेंद्र सिंह धोनी जो आरसीबी में खेलता है तो महेंद्र सिंह मैकुलम
આરસીબી હો ભાઈ. ભાઈ તમારે સંદાભાઈ? આરસીબી વિરાટભાઈ. હાલો ભાઈ વિરાટભાઈ. હો ભાઈ રિવ્યુ બધાને લેવાના છે આજે જે કોઈ મળે ને. આપણે ગણપતભાઈ પાસેથી પણ જાણીએ કે ગણપતભાઈ કોને સપોર્ટ કરે છે. અને તમે જાણો તો છો એક રીતે તો કે ગણપતભાઈ આરસીબી ના મોટા ફેન છે. તો ભાઈ આજે ફાઇનલ છે તો તમારું શું કેવું છે? ઓનલી ફોર આરસીબી જીત્યા છે. પાકું જ છે? પાકું જ છે. કપ આવવાનો છે 18 વર્ષ પછી? આ 18 વર્ષ પછી 18 વર્ષ લગન રોયલ રહ્યા છે. અત્યારે તો વિરાટનો જ છે ભાઈ કપ, બીજા કોઈનો કપ નથી. પાકું છે? પાકું પાકું. કટ્ટર ફેન? કટ્ટર. અહીંયા જોઈ શકો છો ભાઈ ને મેચ ચાલુ જ છે, બધું રિવ્યુ ને બધું ચાલુ જ છે. અને ગણપતભાઈ ખૂબ મોટા આરસીબી ના ફેન છે અને એવો ચાહે છે કે આ વખતે છે ને આરસીબી જીતશે. આ 5 વાગ્યાનો ચાલુ છે આ મેચ જોવાનું. આજ આરસીબી ને ફૂલ સપોર્ટ છે અમારા તરફથી, બધા તરફથી. અને જીતે તો કઈ પાર્ટી બાલ્ટી આપશો? પાર્ટી જોઈએ આવી જજો ચાકી વાત. હાલો ભાઈ આરસીબી ના ફેન છે. બીજા લોકો પાસેથી પણ આપણે જાણીએ કે તેમને કોને સપોર્ટ કરે છે. તો ઓલરેડી શોપે છે અને હું આ કામવાળાની રાહે હતો, હજી નથી આવ્યા એટલા માટે થઈ અને હું પણ શોપે જઈ રહ્યો છું. ચલાવો ભાઈ ગાડી શરૂ કરો. ચાલો નીકળીએ. આરસીબી અને પંજાબની મેચ છે તો આપણે ગામના જે મારા બધા મિત્રો છે એમને પણ પૂછીએ અને માર્કેટમાં નીકળ્યા અને એમને પૂછીએ કે કોણ જીતવાનું છે. આરસીબી પંજાબ. આરસીબી પંજાબ. પંજાબ. રૂપાલ ભાઈ આદિત્ય પંજાબ. ઉડતા પંજાબ. પંજાબ બરાજો. નંદુભાઈ કોણ જીતશે, આરસીબી કે પંજાબ? આરસીબી કે પંજાબ? આરસીબી. ભાઈ તમારે? આરસીબી. તમારે? આરસીબી. હો ભાઈ બધી બાજુ. મનીષભાઈ ને પૂછીએ આપણે. મનીષભાઈ ફોનમાં જ ને પૂછીએ કે મનીષભાઈ આરસીબી કે પંજાબ? લાગે છે કે પંજાબ જીતશે. પંજાબ જીતશે. ભાઈ તમારે? પંજાબ. પંજાબ. ભાઈ પંજાબ ને સપોર્ટ કરે. પંજાબ લાગે છે એવું જોતા. હા હવે આજ રાતે છે ને 7:30. હા. ઓકે કે ટેલિકોમ માં આવ્યા હતા તો મિલનભાઈ આવ્યા છે, એમને પૂછીએ કે આરસીબી જીતશે કે પંજાબ? આપણે તો બંને જીતવાની છે, બંને જીતાવાની છે ભાઈ, બંને જીતાવાની છે. ભાઈ તમારે? ભાઈ રોનકભાઈ આરસીબી પંજાબ? હકુ ડકુ છે ભાઈ, આવી જાય સારું. તમારે ભાઈ? કઈ દે નીલા ભાઈ, પંજાબ, પંજાબ. પંજાબ. તમારે ભાઈ કોઈ રિવ્યુ વાળા? તમારે? અમારા જમીનભાઈ ને પૂછો, જમીનભાઈ છે પરમાર. ભાઈ કોણ જીતશે? આરસીબી. 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 આરસીબી નો આવે તમારું ભાઈ. વિરાટ કોહલી આપણે ફાવે જ નો. ના ફાવે. જોઈએ હવે આજે. આ સ્પેશિયલ તરુણ માટે છે. રોહિત શર્મા, વિરાટ કોહલી. લેખું તો સ્ટોરીમાં બહુ સ્ટોરી નાખી આગે લેવાનું છે. આજે આરસીબી અને પંજાબની મેચ છે એટલા માટે થઈ અને આજે થોડી વહેલી શો બંધ કરી રહ્યા છે. સંતોષભાઈ ચલો. ફાઇનલી આરસીબી અને પંજાબની મેચ શરૂ થઈ ચૂકી છે. અહીંયા તમે જોઈ શકો છો ગણપતભાઈની શોપે ગુટી. અને આજે ગણપતભાઈ બહુ ખુશ છે અને ગણપતભાઈ કઈક પ્રાર્થના કરી છે ભગવાનને. જોઈએ ગણપતભાઈ શું છે, આવો બતાવું તમને. બતાવો તો. આરસીબી હો ભાઈ તમે બહુ મોટા ફેન હે. વચાવો છો, વાંચો તો. मैच डे ट्यूसडे, प्लीज गॉड डोंट ब्रेक अवर हार्ट दिस टाइम, प्लीज गॉड आरसीबी को जीता ने क्या लिखा है, जीतने जीता देना. देखते हैं भाई आरसीबी के बड़े फैन और ये यहाँ के यहाँ पंजाब के भी बड़े फैन है. तो अजय भाई आप कुछ कहना चाहेंगे? તો ચારે બાજુ મેચ જ ચાલી રહી છે. અહીંયા પણ બધા મેચ જોઈ રહ્યા છે. ભાઈ કોણ જીતશે? હા બધા આરસીબી વાળા છે. અહીંયા જો તમે મેચ ચાલુ છે, બધા આરસીબી વાળા છે. જો વિરાટ કોહલી ચહલ સિક્સર સિક્સર ચોકા ને ચોકા. આરસીબી. અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા પણ મેચ ચાલુ છે. આરસીબી. રક્ષકભાઈ કોણ જીતશે? આરસીબી. આરસીબી કોણ છે ભાઈ તમે? આરસીબી. જયેશભાઈ તમારે કોઈ ફેવરિટ? ટાઈ થઈ જાય. અલગ જ હોય. મહેશ કહેજો. મહેશભાઈ તો કામમાં બીજી હોય. કોણ જીતશે? આરસીબી. આરસીબી. આરસીબી ની જીત માટે થઈ અને અગરબત્તી પણ ચાલુ છે કેટલું જો અને અગરબત્તી લીધી અને એક વિકેટ ગઈ છે. એ થાય પાકું છે. હવે જોઈએ કેમ થાય છે. આરસીબી ને જીતાડવાની છે ભાઈ. અગરબત્તી કરો, ઝડપ કર, ઝડપ કર. બીજી
ફાઇનલી આરસીબી 5 બોલ 29 રન 5 બોલ 29 રન તમે જોઈ શકો છો યસ ગણપત 5 બોલ 29 આ કોણ છે આરસીબી ના ફેન બધી આરસીબી પંજાબ છે આરસીબી 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 ઇમોશનલ ફિલિંગ વિરાટભાઈ ઓ ભાઈ કેટલા છે એક બોલમાં લાસ્ટ બોલ ગણપત અઢાર આય તું પછી જોઈ ઓ માય ગોડ નાચો ઉમેશ ફાઇનલી આરસીબી જીતી ગઈ છે મારા ભાઈ નો માય ગોડ આઈ લવ યુ આરસીબી ભાઈ ખરેખર આઈ લવ આરસીબી કેમ કે પહેલેથી જ આરસીબી નો ખૂબ મોટો ફેન છું પહેલેથી જ એવું નથી કે હમણાં બન્યું છે હું પહેલેથી જ આરસીબી હારે જીતે ભલે 18 વર્ષ ઇંતજાર કરવો પડ્યો પણ આરસીબી બાપા કાનો ઓ માય ગોડ આરસીબી સલા આરસીબી જીતી ગઈ આરસીબી ના બધા ફેન ને વિરાટે ઓલે ની એ નરેશ યાર એમ કહીશ ને કે ક્રિકેટ એક ઇમોશન છે ખરેખર ક્રિકેટ એક ઇમોશન છે કેમ કે હું જોતો હતો ને છેલ્લા બોલે તો મારા રવાડા પણ ઊભા થતા હતા કે જીતશે કે નહીં પણ આરસીબી ફાઇનલી જીતી ગઈ છે અને આરસીબીના બધા ફેનને કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ મોજ કરો એન્જોય કરો અને પંજાબ વાળા કાંઈ વાંધો નહીં આ તો ક્રિકેટ છે એવું બધું તો ચાલ્યા કરે અને આપણે આવતા વર્ષે તમે ટ્રાય કરજો આવતા વર્ષે પાછા અમે પણ ટ્રાય કરશું અને બધા રમો મોજ કરો પરંતુ ક્યાંય પણ એવું ન થવું જોઈએ ક્યાંય ભેદભાવ ન થવા જોઈએ અને બધા રમો બધા મોજ કરો હસો ક્રિકેટ એન્જોય કરવાની વસ્તુ છે તો એન્જોય કરો આ તો એક અંદરનો ભાવ હોય એટલે મજા કરવાની હોય પરંતુ કોઈને પણ કોઈ પણ જાતનું ખોટું ન લગાડવું અને બસ એન્જોય કરવાનું મોજ કરવાની થેન્ક યુ સો મચ અને આજનો આ વ્લોગ અહીંયા જ પૂરો કરું છું અને હવે આપણે મળીએ આવતા વ્લોગમાં ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ હસતા રહો મારો ભાઈ અને ક્રિકેટ રમતા રહો થેન્ક યુ સો મચ